જો હું તને શું કહું કે આપણે છે ને કાલ ને પમદી એટલે મારા ભાઈબંધ છે ને, મારા ભાઈબંધને દીકરીને જોવા જવાનું છે. હવે આપણો દીકરા હાટો. હા તે કઈ વાંધો નહીં, આપણે જોઈ આવશું. છોકરી તો સારી છે, હાંભળું તો છે મેં. હવે જોઈ ઓલાને ગમે છે કે નથી ગમતી. હવે ભાઈ એમાં એને પૂછવાનું શું હોય? હા, અરે બે બે બેટા બે. તારા લગ્ન ની હોય ને વાત, બીજી છે નહીં હોય. આમ જો મારા ભાઈબંધ છે ને બાજુમાં બાદલપર ગામમાં. હા હવે ખીમજીભાઈ. હા ઓળખી ગયો, તારા ખીમજી કાકા તું એને કેસો. આપી ખીમજી કાકા વધો ના ગયો. એની દીકરી રતન છે ને ઉંમર લાયક થઈ ગઈ છે. તો હું શું કરું? આપણે એને જોવા જવાનું છે ને તારા હકપણ નું મારે એની હારે પાકું કરવું છે. જો બાપુ ખોટું નહીં લગાડતા, પણ મારી એક વાત કેવી છે. બોલ. તમે કહો ને ત્યાં હું લગ્ન નહીં કરું. હે? હા એટલે વાંધો હું જ તને? હું એક છોકરીને પસંદ કરું છું, એની હારે મારે લગ્ન કરવા. ઓહો, હું વાત કરીશ. કોણ છે સોડી? કેવી છે, ક્યાં ગામની છે, ઘરમાં કોણ છે? જલ્દી કે મને. બહુ સારી છે, એટલું યાદ રાખો ને, બીજું પછી કઈ. અરે નિરાજ રાખ, તું બહુ હરક પદુડી થામાં. એ ભાઈ આ છે ને તું હું મારી આબરૂનો ફજેતો કાઢવા બેઠો છો? એમને અમે હું મરી પરવાર્યા છે તો તમે વળી ગામમાં સોડા ગોતવા મળ્યા? અરે પણ એ ક્યાં વાત આવી? અને લગ્ન તો મારે કરવા ને ઘર મારે માંડવું, તમારે ક્યાં માંડવું? તો હું જે છોકરીને પસંદ કરું એની હારે મારું ઘર માંડું, તેમાં વાંધો હું તમને? હા સાચી વાત છે. તમને શું વાંધો છે? અત્યારે તો છોકરા ને છોકરી એકબીજાને ગમતા હોય એટલે કરી જ નાખવાનું, એમાં પછી બહુ ઝાઝુ આપણે ન બોલવાનું હોય. ના ના હો, ઈ આપણા ઘરમાં ઈ ભવાડા મારે નહીં હાલે. અને ભાઈ અમારા ભાઈબંધની છોકરીને તું એક ફેરું જોતો ખરો? જોયા જાણ્યા વગરનો સીધો એમ કહેશો કે હું જ્યાં મને પસંદ છે ત્યાં હું લગ્ન કરું? અરે પણ નથી જોવી મારે, હું એને પસંદ જ નથી કરતો. હું જે છોકરીને પસંદ કરું એની સિવાય મારે બીજી કોઈ હારે લગ્ન કરવા જ નથી. તો હું કામ જોવા જાવ? હું કામ એને પસંદ કરું? હા, અને કદાચ એને હાલો યા આવ્યો હોય જોવા, તમે પરાણે કહેશો તો એ જોવાય આવશે. પણ ઈ છોકરી જન નહીં ગમે તો શું કરશો? જો ગમે કે ન ગમે, આ તમે છે ને ઘોડિયામાં પીડ્યા હતા ને તે દુના અમે બે ભાઈબંધે નક્કી કર્યું હતું કે આપણે છે ને વેવાય થાવું. અને હવે તમે મોટા થઈ ગયા તો અમારા બાપ બનો છો. એવું નથી બાપુ, પણ આ ઘોડિયામાં હતા ત્યારે તમારે આવો નિર્ણય લેવાની શું જરૂર હતી? તમને એમ ન ખબર પડે કે કાલ સવારે મારો દીકરો મોટો થાય, એના કઈક વિચાર હોય છે, એને કઈ સપના હશે. ના ના એવું કાંઈ નથી, આપણો રિવાજ જ છે, આપણામાં ધારા ધોરણ જ છે. અને આ તો આદુકાળથી આયલું આવે. અને તું તો ઘોડિયામાં હતો, હું તો મારી માના પેટમાં હતો, મારા બાપે મારું હક પણ કરી નાખ્યું. હા એટલે તો હું અત્યારે પસ્તાવ છું. બરાબર, હવે મારે છોકરાને છે ને એવી રીતે નથી કરવું. એને ગમતું હોય ને અહીંયા જ કરવાનું. અને તમને વાંધો શું છે ને ઈ મને ચોખ્ખે ચોખ્ખું કહી દો. એ તમારા ભાઈબંધની છોકરી છે એના હાટું આપણે નથી કરવું કે પછી આને ગમે છે એટલે આપણે નથી કરવું? શું વાંધો શું છે? વાંધો એક જ છે કે જબાનની કાંઈક કિંમત હોય. આપણે સમાજમાં રહેવું છે, સમાજમાં ઉઠવું બેહવું છે. એટલે આ છે ને ભવાડા આપણા ઘરમાં ન હાલે. માવતર કે એમ જ તમારે કરવું પડે. પણ સમાજ ક્યાં આપણા ઘરે આવવાનું છે રેવા કે દેવા? અને છોકરાને નહીં ગમતું હોય તો એ જિંદગી આખી કેમ કાઢશે એના ભેગી? અને બીજી વાત, તમારો સમય અલગ હતો ને અમારો સમય અલગ છે. તમારી હારે અમને હું કામ હરખાવો છો? અરે સમય ભલે વંઠી ગયો, આપણે નથી વંઠી જવાનું. હાલી મળ્યો છે. જો ભાઈ તને ચોખ્ખું કહી દઉં છું, તારા લગ્ન તો છે ને મારા ભાઈબંધની દીકરી હારે થાહે. આ તું તમારી મેળે ગોચ્યા હોય એ અમારે નો હાલે. નો હું હાલે, બધું હલાવવું પડે. હવે છે ને જમાના પ્રમાણે થોડુંક રહેતા શીખો. અને તું ચિંતા ન કરતો, હું તારી હારે જ છું. તું છે ને આને ફૂલ છોડાવવા રહેવા દે. જો ભાઈ આ તારી માની વાતમાં ન આવતો, કાલ સવારે 4 થઈ જજે બાપ, આપણે જવાનું છે મારા ભાઈબંધની ઘેરે. મારી માં કે એની હાસુસ કહે છે, અને કાલ સવારે હું કઈ કોઈ છોકરી જોવા આવવાનું નથી. એક કામ કરજો, તમે જોઈ આવજો એ છોકરી. અરે મેં તો જોયેલી જ છે, મારા ભાઈબંધની દીકરી છે. ખરા છે માં દીકરો બે. આ મુંજાઈને કાં બેઠો છે? શું થયું છે? હું નથી થયું ઈ કે અંધુય થઈ જ ગયું છે બધું. એ રામ, મારા બાપુ વાહે પડી ગયા છે મારી. કા? એમ કહે છે કે લગ્ન કરી લે, હવે તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે ને લગ્ન કરવાના છે મારા ભાઈબંધની સોડી હારે. નાનપણમાં હું ઘોડિયામાં હતો ને ત્યારે હક પણ કરી આવ્યા. બોલો વિક્રમ, હા શું કહું ને તો હા લગ્નનો પ્રસ્તાવ છે ને
તમે સ્વીકારી લ્યો. ઓહ ગાંડી થઈ છો હું મગજ છે કે વેસી એવી હાસું તો કહું છું. હા હાસું કહું ને. હા તો હા મારાથી છે ને આ પ્રેમ થાતા થઈ ગયો છે. મને નહોતી ખબર કે હા પ્રેમ કરવામાં અમીરી ગરીબી જોવાય છે. હા તમારું છે ને ખોયડું ખમતી ધરશે અને હું એક ગરીબ મજૂરની દીકરી છું. ખોડું જોઈને પ્રેમ નતો કર્યો મેં. અને બીજી વાત પ્રેમ ભલે થાતા થઈ ગયો હોય પણ હવે જો થઈ જ ગયો છે તો નિભાવવો પડે. આમ મતદરીએ એકલું મૂકીને ના જવાય હો. વિક્રમ મારે તો નિભાવવો જ છે. અને હાસું કહું ને તો હું તમારા વગર રહી શકું ને એવું છે જ નહીં. અને રહેવાનું પણ નથી. તો મારી વગર રહીએ કેમ નથી ને હું તારા વગર રહી શકું એમ નથી. આપણે એકબીજાની હારે જ રહેવાનું છે. અને હારે રહેવા માટે શું કરવું પડે ને એ વિચારવાનું છે. અલગ થવાનું વિચારવાનું નથી. તમારા બાપુ છે ને એ ક્યારેય નહીં માને. હા મને એટલો વિશ્વાસ આવી ગયો છે હવે. એ તો મને ખબર છે કે મારા બાપુ જડ ભરત છે. એક વાતમાં સમજવાના નથી કારણ કે એને તો એનો મિત્ર જ દેખાય છે. એના સંતાનની ખુશી તો દેખાતી જ નથી. પણ મારી બા છે ને અમારી માં એ મારી બાજુ જ છે. એ આપણી બાજુ જ છે. એને તો કીધું જ છે કે આપણે છે ને તારે અને મારે આપણે બેને લગ્ન કરવાના છે. પણ એ હાથ કે ને તો સેલે તો છે ને તમારા બાપુ કહે ને એ જ થવાનું છે. આજે ભવન ભાઈ વગડાના માર્ગે હાલિયા રે. હાલે છે ને આ તો દેવરાજભાઈ નો છોકરો વિક્રમ ના થોડી કોની પૂરા ભિખારી મહાજની બેન. મને છે ને આ સંબંધમાં આપણે આમ આગળ વધી શકી ને એવું દેખાતું જ નથી હો. અરે હું કામ તારે ખરાબ વિચાર જ કરવા છે પણ હંમેશા. જે થવાનું છે એનો જ વિચાર કરું છું. હા મને તમારા બાપુનું છે ને હાલ ચલન ઉપર હંધી ખબર પડે છે. એને છે ને હા અમે કોઈ ગમતા જ નથી. એને તો બહુ પૈસા વાળી છોકરી હારે જ લગ્ન કરાવવા છે તમારે. વાંધો નહીં. જો એને પૈસા વાળી છોડી હારે મારા લગ્ન કરાવવા હશે ને તો હું નહીં કરું. તને લઈને વયો જાય તું ને હું બીજું કોઈ નહીં. બાકી તને છોડવાનો નથી. જો તારા મનમાં એવો વેમ હોય ને તો વેમ કાઢ નાખશે. એ તો સેલે હંધાઈ ફરી જાય પછી. કોઈ ફરવાનું નથી. ગામના છોકરા જેવો હું નથી. વાતું ગરજથી તો એ ગામના છોકરા જેવો હોત ને તો પહેલેથી જ કોઈ સારી છોકરીને પસંદ કરી હોત. એટલે પૈસા વાળી તું તો હારી જ છો. હા તમને છે ને વાતમાં છે ને આ હંધુય આમ મજાકમાં લેવાની આદત પડી ગઈ છે. હા મને અત્યારે શું થાય છે ખબર છે તમને? શું થાય છે? હા બીક લાગે છે. હા સંબંધ છે ને હમણાં પૂરો થઈ જાય. કીધું તો ખરું તને કે તારો હાથ અને તારો સાથ ક્યારેય નહીં. પાકું? હા. સારું થઈ. હવે હું જાઉં છું. મોડું થાય છે અને જો ગામમાં છે ને હા કોઈ આપણને હારે જોઈ લીધા ને તો વાટ લગાડી દે. હવે મોડું સારું રાખો. ઘરે જાવું છે મારે. ક્યાંથી જશે બસ? હા અને તમે ક્યાં સુધી બેસો? બસ હમણાં નીકળું થોડી. સારું હું જાઉં છું. મારી બેટી આજે પરજા કેડે રે કટારી અંગે જમર પહેર્યા. આજે કેડે રે કટારી અંગે જમર પહેર્યા. હાથમાં ચીરોહી તલવાર, હાથમાં ચીરોહી તલવાર. કેડે રે કટારી અંગે જમર પહેર્યા. મને કે કહેવાય રહે બળિયા ફેરેમાં કોકનું મુંડો ફાટી રહે તારું કામ નથી. આ બળિયો નથી, આપણી ચીરોહી તલવાર. હો એ સીધો ઊભો રે. તમે અહીંયા કેમ શાંતિથી બેઠા છો? મગજ ખાઈ ગયું મારું. બોલાવતો નહીં હો મને સાજુ. એક તો આ મારા છોકરાએ શું કર્યું વિક્રમભાઈ? શું કર્યું? બહુ સાજુ કીધા જેવું નથી. મૂંગો ઊભો રે. પંચાયત કરતો નહીં ખોટી. કાંઈ વાંધો નહીં. મારા બાપનું શું લૂંટાઈ જાય? તમારી આબરૂ જાહે. મારે હું પંચાયત નહીં કરું તો. મારી આબરૂ હેમાં જાય? હું બોલું નહીં, હું મૂંગો રે મારી આબરૂ જાય હે ને? હું શું કામ વાત કરું? હે મને એક વાતની જાણકારી મળી એ હું તમને શું કામ કહું? કારણ કે તમે મને વાત ન કરો તમારી તો હું શું કામ કરું? મારા બાપાનું કાંઈ લૂંટાઈ નથી જતું. જાહે આબરૂ તમારી જાહે. મારે શું લેવા દેવા? હેની જાણકારી છે તારી પાસે? પેલા મને ઈ કહો કે તમારો મગજ કેમ ગરમ હતો? આજકાલની પરજા અમારો છોકરો હા વિક્રમિયો હા મારી આબરૂ કાઢવા ઊભો છો છે. હું ઈ જ કહેવાનો હતો
કે આ તમારો વિક્રમ તમારી આબરૂની પથ્થારી ફેરવવા ઊભો થયો છે. ચોખવટ કરીને વાત કર. જાજી સહન શક્તિ નથી મારી પાસે. મારું મગજ અત્યારે ખરી ગયેલું છે. મગજ ખાઈ ગયેલું છે ને, પણ જોજો આ ગામમાં નીકળશો ને તો ગાંડા કાઢશો ગાંડા. આ વાત કરીને ત્યારે તમે સમજતા નથી જી મારી વાત. સાંભળો, આ તમારો છોકરો વિક્રમ ઈ આ ઓલા ગામના ગરીબ નથી, બોલો શું નામ છે એનું, રામે મગજમાંથી નીકળી ગયું, પેલો મહેન્દ્રો. ગામમાં મારી સિવાયના બધા ગરીબ જ છે. નામ દે, હરખું બોલ આખું નામ. પણ ઈ તો હાવ છે ને ભૂખે ભરડા લઈ ગયેલો છે. એની બેન હારે આમ જો પ્રેમના ફાક ખેલે, પ્રેમના ફાક. નરી આંખે જોયું, નરી આંખે આમ આમ બેઠા હતા, તો આમ આમ બેઠા હતા, આમ આબરૂની પથારી ફેરા ઊભા થયા. અહીંયા બેઠા બેઠા કે મગજ ગરમ છે, આમ નામ રહે ને તો મગજ ખરી જાય ને ગાંડા થઈ જાઓ. હવે સમજાણું બધું કે મારી પસંદ કરેલી છોકરી આરે ઈ કેમ હક પણ કરવાની ના પાડે છે. એને ઈ ભિખારાની બેન ગમી ગઈ. હવે એ ભિખારાની બેન હારે લગ્ન કરીને એને હું વાટક્યો લઈને સોરે બેહવું છે? એને નહીં, તમારે બેહવું પડશે. જો આમ નામ રહે ને તો તમારે ભીખ માંગવાનો વારો આવશે. મોઢું સંભાળીને વાત કરતું. અરે હું તો મોઢું સંભાળીને વાત કરે, પણ તમે આ ગામમાં મોઢું બતાવવા જેવા જ નહીં રહ્યો. આ તમારો છોકરો વિક્રમ જો એ મહેન્દ્રની બેન હારે લગ્ન કરી લે હે અને અહીંયા ઘેરે લઈને આવશે ને પછી આમ જો સાઈજા લેજો એના નામ. મારા દાજા ઉપર તું ડામ ન દે. મને તો સમજણ નથી પડતી તું કેમ મારો માણસ છો કે મારો દુશ્મન છો? અરે રસ્તો બતાય, રસ્તો. છે મારી પાસે રસ્તો છે સરસ મજાનો. અહીંયા આવો, દિવાલું ને કાન હોય. સમજાઈ ગયું તમને? સમજાઈ ગયું શું કરવાનું? આ કરો ને આ ઘટે નહીં. હા, ઈ તારી વાતમાં દમ છે. લે, જો આ કરીએ ને તો એક કાંકરે બે પક્ષી મરે. બે નહીં, ત્રણ. જો એક તો તમારો દીકરો ઈ સોડીથી અલગ થઈ જાય. હા. બીજો તમારો મહેન્દ્ર છે હા. એને ભાન થઈ જાય. હા. અને ત્રીજું આ ગામમાં તમારી આબરૂ જાતી રહી જાય. હા, ઈ વાત તે મુદ્દાની કરી. તે હવારમાં સીધો દોડ્યો આવ્યો તો શિરામણ કર્યું છે? શિરામણ તો કર્યું, પણ એક નાનું એવું કામ હતું મારે. હા ભાઈ. આ હમણાં છે ને કેદુનો બહાર ગામ ગયો નથી, તો મેં કીધું જુનાગઢ જવાની જરાક ઈચ્છા છે, દાતાજીના દર્શન કરવા જવાની. તો થોડોક ટેકો જોતો હતો, જો તમે આપતા હોય તો. આ ટેકો તો મારી પાસે છે, પણ કાવડિયાનો ટેકાની જરૂર હતી. તો આ શું કે 10-15 હજારનું થઈ જાય ને તો હું જુનાગઢ આટો મારી. હવે દે ભાઈ, ખાલી 200 રૂપિયામાં જુનાગઢ વયું જવાય. અને જુનાગઢમાં આમ તો તું જ્યાં હાથ મૂક ને ત્યાં ખાવાનું મળે, બરોબર? સમજો, તાર શેઠાણી પાસે જા. અરે વાત સાંભળો, આ 10,000 હું કામ માંગુ? ત્યાંથી તમને શોભે એવી આમ છે ને રજવાડી સાઈલ લાવવાની છે. ઈ 5,000 હેઠેની તો આવે નહીં. હું કાંઈ ઉઘાડો નથી રખડતો. જાવા દે આલમ. આને દઈ દે 200 રૂપિયા, એટલે વેતી નો થાય. આવ 200 માં નહીં ભેગું થાય, થોડુંક વધારો ને. 500 દઈ દે આને, જા. હાલે પાછો વળતો નહીં. હું બેઠા છે હવે કાંઈ વિચાર નથી કરવો આપણે કેસરનો? એ જ વિચાર કરું છું કે કેસર જેવી દીકરી હાટું છોકરો કેવો ગોતું. એના નસીબ હશે ત્યાં એને ખેંચી જા, પણ છોકરો તો હારો ગોતવો જોઈએ ને. હા, મુરતીય હારો હોય, આપણી કેસરને હાચવે, ઘર બાર જોવું પડશે. હાલો 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 મોજ થાવ. લે દેવરાજભાઈ આવો, બેહો બેહો. બે આવવાનું ન હોય. હવે આવા ઘરમાં ઈ બે સારું લાગે? અહીંયા બેહીને મારે મારા કપડા મેલા નથી કરવા. અહીંયા હું તને તારી તાકાત યાદ દેવડાવવા આવ્યો છું. આ તને ખબર નથી પડતી હે? ક્યાં હાથ નાખવો ને ક્યાં ન નાખવો? આ શું કહેવાય, આ ઝૂંપડામાં રહીને મહેલમાં રહેવાના સપના જોશો હે? હે ભાન બાન પડે છે કે નહીં કઈ? તમે મને મારો છો શું કરવાને? હું કર્યું છે મેં? હું ભૂલ છે મારી? ભૂલ? હવે તારી ભૂલ્યું મારે તને ગણાવવાની? ગાંડો હંમેશા મને બધી ખબર પડે છે. એટલે મારા છોકરાને ફસાવવા હાટું તે તારી ભિખારણ બેનને મારા છોકરાની વાહે લગાડી દીધી.
એમ નહીં, આ તને બીજું કાંઈ મળ્યું નહીં? આ નવો ધંધો ચાલુ કર્યો? હે, આ તારી બેન ને આવા મોટા માણાના છોકરા અરે પ્રેમ જાળમાં ફસાવી અને આ રૂપિયા વાળાને વેવાય બની દઉં તારે? હે ભગવાન, મોઢું સંભાળીને વાત કરજે. ગરીબ જરૂર છે ઈ, પણ છે ને અમે અમારી બેન દીકરીઓની આબરૂ નથી વેચતા. એટલે હું તો તને એમ કહું છું, આ જમીનદારના છોકરાને તું આવી રીતે તારી બેન ફસાવી સારું ન લાગે? આબરૂદારનો દીકરો હો ને તો તારી બેનને સમજાવી દેજે. આવી રીતે પ્રેમના ફાગ ખેલવા અને પાછી આબરૂની વાતો કરો છો. આબરૂદારની દીકરીઓ આવા કામ ન કરે. સાચી વાત કરી. હે, તારી બેન આમ ચડે ચોકે અમારા વિક્રમભાઈ અરે આમ બથું ભરીને બે હારું ન લાગે. આમ જો હું તને કહું, હા ભાઈ, પૈસા પૈસા કમાવા હોય તો પકા આવો ધંધો થોડો કરાય, આવા વિચાર થોડા કરાય. બેનું દીકરીઓને હારાવ, આવા ધંધે ચડાવો. કેવા માણસો છો દેવરાજભાઈ, અમે ગરીબ ભલે હોય, અમે સમજ્યા કે તમે રૂપિયા વાળા છો, પણ સીએ તો અમે માણા ને તમે માણા જ છો. થોડુંક બોલવામાં મર્યાદા રખાય. અને જ્યારે હોય ત્યારે આ હું સમજો વસમાં બોલતો હોય, તમારે ને અમારે લેવા દેવા છે ને? હા, અમારા જેવા ગરીબ માણાને તો આબરૂ જે અમારી મૂડી કહેવાય. એને સમજાવી દેજો કે અમારી આબરૂ ઉપર છે ને આંગળી ના ચીધે, બાકી એની આંગળી હું કાપી નાખ. તો ઈ મૂડીને તિજોરીમાં બંધ કરીને રખાય અથવા ખીલે બાંધીને રખાય. આમ સૂટી ન મુકાય, નકર મૂડી ગમે તે ઈ લૂંટાઈ જાય. તો તમે તમારા છોકરાને કેમ નથી સમજાવતા? અમારી છોકરીનો એકનો જ કઈ વાંક નથી. કરો વાત. જો તો તમારી સામે બોલે છે અને આપણે વિક્રમભાઈ ને એ તું શું પ્રે ને તારો છોકરો કે છોકરી છે? અમે કરીએ છીએ ને વાત એની એરે. હા દેવરાજભાઈ, લૂંટાવા માટે મારી બેન કોઈ ચીજ કે વસ્તુ નથી, મારા ઘરની આબરૂ છે. હા, વાંક મારી બેન એકલીનો નથી, તમારા દીકરાનો હોતે ને કહેવાય ને. ઈ હું કામ મારી બેનની વાહે પડ્યો છે? મારા દીકરાનું હક પણ હું મારા ભાઈબંધની દીકરી હારે જ કરવાનો છું. ખાલી મારા માર્ગમાં એક જ રોડો છે અને ઈ મારા માર્ગનો કાંટો તારી બેન. એટલે તને સમજાવવા આવ્યો છું, એને કાબુ કરી લે. મારા દીકરાનું ભવન ફેરવી નાખ્યું છે. જ્યારે હોય ત્યારે કેસર કેસર કેસર. તમે તમારા છોકરાને છે ને કાબુમાં રાખો, એટલે અમારી બેન છે ને અમારી કાબુમાં આવી જાય. રે હવે આ હાંડ તો ખુલ્લા જ ફરતા હોય, પણ ગાયોને ખીલે બાંધી રાખવી પડે. એ સૌથી મોટો તો તું હાંડ છો, આખા ગામમાં ખુલે આમ ફરસ. જો મહેન્દ્ર, હવે તને સીધી રીતે પ્રેમથી કહું છું, હું નથી ઈચ્છતો કે મારે બીજી ફેરું તારી ઉપર હાથ ઉપાડવો પડે. હું મારા દીકરાનું હક પણ મારા ભાઈબંધની દીકરી હારે જ કરાવાય. માટે તારી બેન જો ઊંચા મહેલના સપના જોતી હોય ને તો એને સમજાવી દેજે. હાલે સાંભળ્યું ને? હાલ ની ભાઈ. સમજાઈ દેજે. એ જા ને હવે. કેસર દેવરાજભાઈના દીકરાને પ્રેમ કરે છે? આ વાતની તો આપણને ખબર ય નથી. હોપાદી કરો માં, હું કેસરબેન હારે વાત કરી લઈશ અને પૂછી લઈશ અંતુય. સારી વાત કદાચ એ નહીં માને, પેલા મારે જ વાત કરવી પડશે. પણ જો નમ્રતાથી વાત કરજો. તું જાણે છે ને કે કેસર મારો જીવ છે, એની સામે મેં અત્યાર સુધી કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરી. કેસર, શું કરશો બેન? કાંઈ ને વીરા, બસ જો હવા હિન્દુ કરી હવે અંદર જાય હમણાં. તારી હારે એક જરૂરી વાત કરવી છે, હાસે હાસો જવાબ દેજે. હું વાત કરવી છે? અને નિમાણાથી કાં બોલો છો? તું સારી રીતે જાણે છે ને કે બા બાપુજીના ગયા પછી મેં તને બેન નહીં પણ દીકરીની જેમ મોટી કરી છે. હા ભાઈ, એ તો હું કેમ ભૂલી જાઉં. હા હા, શું કહું ને તો તમે મને ભાઈની જેમ નહીં, એક બાપની જેમ પ્રેમ આપ્યો છે. તો આજે હું તને જે કહું એ મારી વાત માને ને મારી બેન? ભાઈ, હા પૂછવાની વાત જ નથી. તમે કયો મને ખાલી કે મારે શું માનવાનું છે. સો બેન, આપણે ગરીબ માણસ છે, આપણે મહેલોના સપના ન જોવાય. આ તું જે દેવરાજભાઈના દીકરા વિક્રમને પ્રેમ કરે છે ને, ત્યારે જીવવા મરવાના કોલ દઈ બેઠી છો ને, એ આપણને શોભતું નથી બેન. પાછી વળી જા, કારણ કે આ મોજડી છે ને
એ આપણા માપની નથી. આપણા ગરીબને તો છે ને આવી જિંદગી જીવવાની હોય. આપણા ગરીબના કોઈ સપના ન હોય, સપના રોળી નાખવાના હોય. ના વીરા, આ વાત તો શક્ય નહીં બને. કેમ કે હું જો ચોરીના સાર ફેરા ફરીશ ને તો એ વિક્રમ હાય રે જ ફરીશ. અને એવું નથી કે હું એક જ એને આટલો પ્રેમ કરું છું. એ તો મારા કરતાંય વધારે મને પ્રેમ કરે છે. વિક્રમ બહુ સારો છે હો. હા, એને છે ને, હા, અમીરી ગરીબીથી કઈ ફરક જ નથી પડતો. એ તો જોવે છે કે હું એને કેટલો પ્રેમ કરું છું. માની લીધું મારી બેન, મેં માની લીધું કે કદાચ વિક્રમ ને એના જીવ કરતા પણ વધારે પ્રેમ કરતો હોય છે. પણ એનો આ બાપ દેવરાજ તમારો સંબંધ ક્યારેય કબૂલ નહીં કરે. શું કરશો તમે? જિંદગી કેવી રીતે જીવશો? હા, અમને બે ભગવાનને મળવા છે ને તો આનો રસ્તો ભગવાન જ કરશે. હવે હા, પ્રેમમાં એના બાપુ માને નો માને, મને એટલો ભરોસો છે કે છેલ્લે તો છે ને તમારા પ્રેમની જ જીત થાય. પણ ભાઈ, મારે તને એટલું પૂછવાનું છે કે હા સંબંધ તમને તો મંજૂર છે ને? એ મારી બેન, મેં તને અત્યાર સુધી કોઈ દિવસ કોઈ વાતની ના નથી પાડી. તો હા, તો તારા પ્રેમનો સવાલ છે. આ તારો ભાઈ છે ને હંમેશા તારી હારે જ છે. કારણ કે મારી બેનની ખુશીમાં જ મારી ખુશી છે. અરે, તારા લગ્ન વિક્રમ હારે કરાવવા માટે કદાચ જો આ તારા ભાઈને ગમે ની હારે ઝૂકવું પડે કે કદાચ આ ખોળિયામાંથી પ્રાણે કાઢી નાખવા પડે ને તો આ તારો ભાઈ કાઢી નાખશે. પણ તારા અને વિક્રમના લગ્ન કરાવીને જ રહે. આમ તારા ભાઈનું વસન છે બેન, વસન છે. કારણ કે મારા માટે મારી બેનની ખુશી કરતા વધારે આ દુનિયામાં બીજું કાંઈ નથી. હા, શું છે આ બધું? મને તો સમજાતું નથી. એમ નહીં, મારા બાપુને થોડુંક તો સમજવું જોઈએ ને. હવે કઈ નાનો હું છું કે બધું એનું જ ધારું કરવાનું મારે? હા, પણ મેં મારી રીતના સમજાવ્યા ને તો તને ખબર તો છે સ્વભાવ કેવો જિદ્દી છે એનો. એને કઈ સમજવું જ નથી ને. એને બસ પોતાનું દેખાય, બીજા બધા જે કરવું હોય એ કરે. ઈ તો વાત છે. એનો જ કક્કો હાસો, ઈ કરે ઈ હાચું, બાકી બધું ખોટું. એમ નહીં, આ કેસર સોડી કેટલી ડાય સમજુ છે, કોઈ દી કઈ વાંધો ન આવે એવી સોડી છે. મને ખબર છે બાપા. ભિખારી છે, એનો ભાઈ ભિખારી છે, મજૂરીઓ છે, એ આપણા આંગણે નો શોભે. એનો ભાઈ જે છે ને મજૂરીઓ, એ આપણી ડેલીની બહાર વાટકો લઈને બેહે ને ઈ જ એનું કામ છે. ડેલીની અંદર આવીને મારો વેવાઈ બને ને ઈ નો હાલે. પણ એના ભાઈને ક્યાં રહેવું છે? એની બેનને આપણે લગ્ન કરીને લઈ આવવા. અને એમ નહીં, વેવાઈ જો ગમે એવા હોય, આપણા દીકરાને ગમે છે છોડી તો ઈ વહુ તરીકે આવે તો એનો ભાઈ જે હોય આપણે એનાથી કોઈ ફેર ન પડે. ઈ તો વાત છે. અને બાપુ આમ જો, ઈ સોડી મને ગમે છે, મારી માને ગમે છે, તો તમને હું કામ વાંધો આવે છે? પણ વિક્રમભાઈ, તમારી માને તો થોડી ગમે જ ને, પણ તમારા બાપની આબરૂ જાહે એનું હું? એમાં હું આબરૂ? ભાઈ વાસોટિયા, અને એમાં આબરૂ શું જાય? અને તારે વસમાં બોલવાની જરૂર છે? આ અમારા ઘરનો મામલો છે. જોયું હું તમારું હારું કેટલું ઈચ્છું તોય મને અડધું જ કરે છે. બોલો, તું હવે મારું વધારે પડતું સારું કરવું રહેવા દે અને ઘડીક મૂંગો અમારી. જો બેટા, બાપ હોવાના નાતે તને પ્રેમથી સમજાવું છું કે આપણે વડો વડ જોઈને આપણે વરવું પડે. હારી વાડ હોય ને ત્યાં જ આપણો વેલો સડાવાય. ગમે ત્યાં કચરામાં ને ઉકરડામાં હાયલું ન જવાય. સમજાય છે તને હું કહું છું? વડો વડ એટલે આમ બરોબરી ના સમો વડિયા, એટલે કે હામે હામા વેવાય પેલા ખમતી ધરવો તો એમ કે છે. એક મિનિટ. એમ તો તું અમારો સમો વળ્યો નથી, તોય ઊભો છો ને તું અહીંયા, અને તને ઊભો રહેવા દઈશી ને, બરાબર? એટલે તારી જીભડી છે ને એ બંધ કર હવે, અને અમારા ઘરમાં તારે દખલગીરી નહીં કરવાની. અને બાપુ તમે શું કહો છો કે આપણી જે વેલ હોય ને એ સારી જગ્યા હોય ને ત્યાં જ ઉગાડવી જોઈએ? તો એક વાત કહું તમને, આ કમળ હંમેશા છે ને કાદવમાં જ ખીલે. અને રહી વાત મારી કેસરની, સંસ્કારી છે, સારી છે, અને આપણા ઘરને દીપાવે ને એવી સોડી છે. આ કાલ સવારે તમારા
આ મિત્રની સોડી લઈ આવશું ને આપણું ઘર આકી દે એની શું ગેરંટી? કમળ કાદવમાં ખીલે ઈ વાત હું કબૂલું છું, પણ એ કમળને કાઢવા કોણ જાય? કોઈ શેઠિયા કે સાવકાર જાય? મજૂર જ કાઢવા જાય, સમજો? એટલે છે ને બટા, કમળને કમળના ઠેકાણે રહેવા દે. તું કમળ નથી, તું મારો દીકરો છો. અને કમળને કાઢ્યા પછી છે ને એ ભલે કાઢવા ગમે ઈ જાતા હોય, પણ ઈ સડે છે ને ઈ ભગવાનના માથે સડે છે. એટલે ઈ બધું તમે છે ને રહેવા દ્યો, ખોટા દાખલા દેવાના. એટલે તમારા મા દીકરા બેયની આંખ ખાડા પાટા પીડ્યા છે, તમે ક્યાં બાવળીએ બધું ભરોસો? જો બટા, આ તને સારું નથી લાગતું. આ બધાય છે ને જવાનીમાં 5 દી તમને સારું લાગે કે આ પ્રેમ છે, આમ છે, પછી આમ જો જ્યારે મોટા થાવ, અમારી જવડા જવાબદારી માથે આવે, બધું વ્યવહારમાં જવાનું થાય તો તને ખબર પડશે. તારી હારેતના છોકરાઓને તું જોવાય ને તો તને એમ થાય આનું હાહર્યું કેવું સારું અને મારે કેવું. હાલ માની લે કાલ તારા લગ્ન કરી દીધા, એ મજૂરિયાની છોકરી આપણી ઘેરે આવી ગઈ દાખલા તરીકે, પછી તારા સંતાન થયા તો સમાજમાં તો હું કે અમારા છોકરા ભિખારીના મોહાળિયા છે એમ. અરે પણ આપણી અરે ઈ સંબંધ જોડે તો કાલ હવારે ભગવાનની દયાથી એને 5 પૈસા મળે, ઈ આગળ વધે તો વાંધો શું છે? એટલે મારે એને આગળ વધારવાનું છે. તમે વધારો કે ના વધારો, આ ઉપર વાળો 1000 હાથ વાળો બેઠો છે, ઈ આપે ને તો બધા આગળ વધી જાય. અને એમ નહીં, મારા બાપાએ જયારે ઘરમાં દીધી હતી ત્યારે હતું તમારા ઘરમાં ખાવા ખીચડું નહોતું, અને તોય મેં હલાવ્યું ને બધું અને રહીને આજે મારા પગલા થયા તો તમારે સારું થઈ ગયું. મારા બાપાને તો પહેલેથી સારું જ હતું. પણ તો એના પગલા થાય ને અહીંથી બધું વયું જાય, એને જાય નહીં ને એટલે હાટું માથાકૂટ કરું છું. તમારે શું ગેરંટી કે વયુઝ જાહે? શેઠ આ શું છે ખબર છે? આ વિક્રમભાઈ ઓલા મહેન્દ્ર ભિખારીની જાળમાં ફસાઈ ગયા. જોયું ને, દેવાની વાત કરે, એને ખમતીતર બનાવવાની વાત હવે કરે. તું ઝાડ નાખીને આને ફસાવમાં હું તો એના ભલાઈની વાત કરું. તમારી નથી કરવી અમારી ભલાઈની વાત. અમારી ભલાઈ છે ને અમને ખબર જ છે. હા જો બેટા, તને પ્રેમથી કહું છું, તું પાછો વળી જા. જે માર્ગ ઉપર તું ચડ્યો છો એ માર્ગ બહુ કાંટાળો છે, એમાં અટાણે સારું લાગશે, પછી આખી જિંદગી તને એમાં કાંટા જ વાગશે. મારો એકનો એક દીકરો છો, મને તારી ચિંતા છે એટલે કહું છું. તો હવે તમે સાંભળી લો બાપુ, જો કેસર હારે લગ્ન કરીને હું ફાવું તોય ભલે, પસ્તાવું તોય ભલે, જીવું તોય ભલે, મરું તોય ભલે, પણ તોય મારે લગ્ન કેસર હારે જ કરવા છે અને મારે મારું હાહરિયું મહેન્દ્રભાઈના ઘરને જ બનાવવું છે. હવે ક્યારેક ક્યારેક છે ને જોશમાં આવીને તમે જે ખોટા નિર્ણય લઈ લો ને પછી આખી જિંદગી પસ્તાવવું પડે. પસ્તાઈ લઈ બાપુ, પણ માવતર રમેશ અહીં અમારે તો જોવાનું રહ્યું ને. ઈ દાડે ઘર મૂકીને જતો રહે, હવે પછી તો નહીં જોવાનું રહી ને. એ તો મોટી તકલીફ છે બટા. તારી જેવા 4 દીકરા હોત ને તો અત્યારે તને વેતીનો કરી દીધો હોત. તું એકનો એક છો એટલે માથાકૂટ કરું છું, સમજી જા. એ ભિખારો મારો વેવાય નહીં બને. વિક્રમભાઈ તમે સમજવાનો પ્રયત્ન કરો. આ શેઠ કે ને હાસુ કે આ તમને ખબર છે અહીંયા ખાવા ખીચડી નથી. તમે ઈ છોકરીના ઘરની વહુ બનાવજો. તું હવે અહીંયાથી છે ને હાલ તો થા, નકર આ 8 લાકડી તારા માથામાં પડશે ને તો બીજી વખત છે ને તું અહીંયા પગ મૂકતા ભૂલી જઈશ. નાના શેઠ બસ હવે શાંતિ રાખને ભાઈ, તું જાને આમ હાલતી નો થાને. હા અરે જાવ આમ. અરે શેઠ પાસે જવું પડે મારે. શેઠનો ચમચો આ અડધું તો છે ને તારા બાપાને આજ બગાડે છે. હા આ ગામમાં બધા ગયા ક્યાં ટાણ? આપણે બેસી આ બેઠક ખાલી. મને લાગે છે આ તમારો પાવર ઘટતો જાય છે દિવસે ને દિવસે. આ છે ને આંધુ તમારા છોકરા એટલે કે વિક્રમભાઈ ને લીધે થાય છે હો. આ ગામમાં સોરે વાતું થવા મળી. વાતું તમને ખબર ન હોય તો કહી દઉં. હું કે કેસો મને તો કઈ સમજણ પડતી નથી. એવું કોઈ દી ન બને. આમ જો આવી નોટ. ભિખારો આવે. ઓય, ભિખારા અહીંયા જાય. એની પા ઓરવાય બસ. આય ઓરો આય. બોલો, શું કામ છે તો રોક્યો મને? હું કામ છે તો રોક્યો મને? તારી હમણાં કહું દેવરાજભાઈ, એટલે તારી હમણાં કહું મારી હમો પડકારો કરશો. શું થયું હવે? બીજી વાર છે ને હાથ ઉપાડવાની કોશિશ કરી છે ને તો મેં કઈ બલોયા નથી પહેર્યા. મારો હાથ નો ઉપડી જાય એનું ધ્યાન રાખજો. એ, તું આ ગામના ધણી સામે હાથ ઉપાડે એટલે તું તારી જાતને સમજશો હું? હે તું શોક તારી આટલી હિંમત? ગરીબ જરૂર છું પણ મારું સન્માન છે. મારા સન્માન ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી છે ને તો હાથ કાપીને નાખી દેતા વાર નહીં લાગે. જોયું આ ભિખારીને
દાંત આવી જાય એમ હાથ ઉપાડવા પડ્યો, હાથ અપાયો ઉતરી આવ્યો જો. પેલા માકડ ને મોઢું ક્યાંથી આવી ગયું? લાવવા પડે. તમારા જેવા ગામધણી હોય ને તો માકડને મોઢા લાવવા પડે ને મગને પગ લાવવા પડે. કારણ કે હું છે ને તમારી જેમ આ ગામને રંજાડતો નથી. હું ગામને નથી રંજાડતો, મારા કારણે કોઈ ગામમાં દુખી નથી, પણ તારા કારણે હું દુખી છું. પાછો મારી સામે ઊંચા અવાજે બોલશો. કીધું ને તમને, ઊંચા અવાજે આજથી બોલીશ, અને જરૂર બોલી. હું કામ ન બોલું? કારણ કે વાત છે ને હવે મારા સન્માન ઉપર આવી છે. અને એક વાત તમને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજો દેવરાજભાઈ. અને તું એ સમસા, કેસરના લગન હું તમારા દીકરા વિક્રમની હારે કરાવીને જ રહે. તમારાથી થાય ને ઈ કરી લેજો. મતલબ કે તે નક્કી કરી જ લીધું છે કે તારી ભિખારણ બેનને મારા ઘરની તારે વહુ બનાવવી છે. બે બેન ભાઈ બેયનો ડોળો મારી મિલકત ઉપર છે. હોય જ ને, ખાવા ખીચડી ન બટકું માગીને ખાવું પડે ને પાવર કેટલો. એ દેવરાજભાઈ, તમારી મિલકત છે ને મારી મોજડી બરાબર. મને છે ને મારી બેનની ખુશી વાલી છે, તમારી હા દોલત નહીં. સાનો મનો હવે અહીંથી હાલતી નો થઈ જા, ક્યાંક મારે મારા હાથ નો કાળા કરવા પડે. વાંધો નહીં, તમારે જે કરવું હોય ને એ તમે કરજો. હું અહીં જોઉં છું આ કેસર અને વિક્રમના લગ્નની વચમાં કોણ આવે છે. તો સાંભળ ભિખારા, મારા દીકરાના લગ્ન થાય ને તો મારા ભાઈબંધની દીકરી હારે જ, તારી બેનની હારે નહીં. જો ઊંચા મહેલના ટોડલાના કાંગરા જોવા હોય ને એને, તો એને બીજા ઘેરે જન્મ લેવો પડે, તારી ઘેરે નહીં. વાતથી મર્દાનગી સાબિત ન થાય દેવરાજભાઈ. તમે ખાલી બોલીને બતાવો છો, અને આ મહેન્દ્ર છે ને ભલે ગરીબ રહ્યો, કરીને બતાવે, જોઈ લેજો. તારો કોલર પકડવામાં મારો હાથ મેલો થાય છે, વેતી નો થાય. મારું શું વયો ગયો નકર છે ને આજ એનો મોત એને બોલાવતું હતું. હવે ખોટી બડાયું ઠોઈકમાં નગર ના ખાઈએ ઊભા બરડે તો હમણાં આવી. મોર ખાવ તમે મોર ખાવ. હાલો ઊભો કરતો તો હું એટલે એક ઝાપટ નાખી દો તો હલબલી ગયો આખો. અરે વિક્રમ, હા એક વાત કહેવાની તો રહી જ ગઈ. કઈ અરે આ મારા ભાઈએ કીધું છે કે મારા લગ્ન તમારી હારે જ કરાવશે. હું વાત કરસ? હા. અરે આ વાત તો બહુ સારી કહેવાય ને, પણ આ વાત તે મને પેલા કેમ ન કરી? અરે હું ભૂલી ગઈ. હા તો એમાં બે હું ગયા છો, મને તો ખબર જ છે. તો આગળ હું વિચાર કર્યો તમે બે કઈ? આ તમે આપણા લોકોનો તો હંધાઈનો વિચાર છે, પણ આ વિક્રમના બાપુ છે ને એ માનવા તૈયાર નથી. અરે ભાઈ, મારા બાપુને મારો ગોળી. ના ના એટલે કહેવા એમ માંગુ છું કે એ તો માની જાય, આજ નહીં તો કાલ. એમની વાતને મગજ ઉપર ના લ્યો. અને હા, તારા ભાઈએ જે વાત કરી છે ને એ બરોબર ને યોગ્ય જ છે. વર બે વરમાં છે ને સમાધાની થઈ જાય. આ દીકરી વાળાને કેમ બોલાવે નહીં ને થઈ જાય સમાધાન? આપણે થોડુંક ઊંધું છે. દીકરી વાળા માની ગયા ને દીકરા વાળા માનતા નથી. પણ જો ભાભી, આમાં છે ને વાત પૈસાની આવી છે, ગરીબીની આવી છે. અને હા, વિક્રમના બાપુ એના કોઈ દોસ્તને વસન આપી બેઠા છે, એટલે આમાં છે ને મને તો કઈ દેખાતું નથી કે વિક્રમના બાપુ માને એવું. એમાં એવું છે ને કે મારા બાપુના મગજમાં એક ભૂસું ભરાણું છે. એને એવું છે કે માણા મનનો નહીં પણ પૈસાથી મોટો હોવા જોઈએ. એ તો હવે એમને કોણ સમજાવે કે પૈસા તો આજ છે ને કાલ નહીં, પણ જો માણા મનનો મોટો હશે ને તો તમને આખી જિંદગી હાંસવી પણ લે અને તમને કોઈ તકલીફ પણ નહીં આવવા દે. આવ્યા હતા ઘરે. હું ને મહેન્દ્ર હતા ત્યારે આ તારા બાપુ અને પેલો ભેગો કોણ છે ચમચો? હા, વાસોટીયો ભવન. હા, ઈ તો બહુ બોલે હો. પણ ઈ કઈ કેતા હતા તારે કોક હગામાં બીજા હારે સંબંધ કરવાનું. હા, એમાં એવું છે કે મારા બાપુ છે ને એના એક ભાઈબંધ છે, એમની સોડી હારે મારું હક પણ કરવાની વાતો હાલે છે. આ જયારે હું નાનો હતો ને ઘોડિયામાં તો ત્યારનો નક્કી કરીને બેઠા છે. હા તો પછી કરી નખાય, બીજું તો શું હોય. તારે એની પણ લપ છે. હા ચાલ કરી જ નાખજો, બીજા હારે નથી કરવાને. સારું, હાલો બીજું હું.
કાંઈ તો વાત હવે આવજો, પછી આપણે કોઈ દી મળશું નહીં. હારું હું જાઉં. શરૂઆત કોણે કરી હતી? હા તો આ એના જેવું છું ને. આ મારા ભાઈને ભાભીને કોઈને વાંધો નથી. હમ. આ દીકરા વાળાને શું વાંધો હોય? અરે કાંઈ વાંધો ન હોય, પણ બધાની ઘેર હરખું નથી હોતું. મારા હા. બાપા સમજતા નથી તો શું કરવાનું? જો આ કેસરનો હાથ તો છે ને આ વિક્રમના હાથમાં જ સારો લાગે, બીજે ક્યાંય નહીં. સમજાણું? હવે જો તમારે બેને લગ્ન કરવા છે ને, હા હવે હું કહું ને એમ કરવાનું. હા તે બોલો ને. જો હા અ, તો તમે કીધું એમ જ હો. હા એમ જ. પણ જો આ વાત બાઈને કોઈને ખબર ન પડવી જોઈએ. અરે કેવી વાત કરો છો તમે. હું સાથ દેવા તૈયાર છું. હા તો તમે સાથ આપશો ને તો અમે જે નક્કી કર્યું હતું ને ઈ જ થાય. હા તો હવે જોવે એ પેલા નીકળી જવું જોઈએ એમ. હા તે જાવ તમ તાર, વાંધો નહીં. હા હાલો હવે. ઉભો રે બેટા. આ બધું શું છે? હું માંડ્યું છે આ બધું? તમને જે દેખાય ને ઈ દેવરાજભાઈ, મેં તમને કીધું હતું ને કે તમારે જે કરવું હોય તમે કરો. મારી બેન કેસરના લગ્ન કરવા માટે હું પણ ગમે એ હદ સુધી જાય તો હું એના બંનેના લગ્ન મંદિરમાં કરાવવા આવ્યો છું. તારી આટલી હિંમત? બે કોડીના ભિખારા, તારી આ ભિખારણ બેનના લગ્ન તું મારા દીકરા હારે કરાવે? કરાવે જ ને, કરાવે જ ને. ભૂખ ભાળી જાય, પૈસા ભાળી જાઓ, પૈસા. હવે તું મૂંગો રે, ચડાવવાનું બંધ કર. ચડાવવા નથી, હું હાસું જ કહું જેઠાણી, તમે સમજતા નથી. આ તમારા દીકરાને ભોળવી દો. આમ આમ જોત ખરા, તમે જોત ખરા, પૈસા હાટું કરે આ બધું. ના, મારા દીકરાને ઈ છોકરી ગમે છે અને ઈ છોકરીને મારો છોકરો ગમે છે. એમાં તને શું વાંધો છે? અને તમને હજી તમને ઈ ની છે મગજમાં. ગમે છે તો કરવા દ્યો. જો બેટા, હજી એ કહું છું, પાછો વળી જા. આ લોકોની જે આ ચાલબાજી છે ને એમાં તું ફસાઈ ગયો છો. છોકર બુદ્ધિ છો, છોકર મત છો તું. બસ બાપુ, મેં પણ તમને પહેલા કીધું હતું ને, હજુય કહું છું, છોકરમતમાં નથી. હવે મોટો થઈ ગયો છું, એટલી ખબર તો પડે છે કે મારી માટે સારું હું છે ને ખરાબ હું છે. અને બીજી વાત, કેસરને પ્રેમ કરું છું અને એ મને પ્રેમ કરે છે. એ લોકો એ છે ને મને કઈ ફસાયો નથી. એ વિક્રમભાઈ, તમે સમજતા અરે તું રે ને ભાઈ. અરે પણ સમજો મારી વાતને, સમજો. હાસુ કવા જેઠ હાસુ કે આવા ભિખારીના ઘરની છોડીને ઘરમાં ન લેવાય. આ આબરૂ જાય ગામમાં તમારા બાપની બાબાની. દેવરાજભાઈ, આ છોકરાઓને એની રીતે એની જિંદગી જીવવા દ્યો. શું કામે છોકરા વાડો તમે પગ કરો છો? અને તમે આ ચમચાની વાતમાં હું કામે આવો છો હર વખત? પણ આ લગ્ન થાય એમાં તમને તો ફાયદો જ છે. તમારે તો હારામાં હારું છે. તમને તો મારા જેવું ઉજળું ઘર, મોટું ખાનદાન, નામાધારી માણસ, તમારે તો વાહવાહી થવાની છે. પણ મારે શું કેવું દુનિયાને? માણસાઈ નથી ને તમારી પાસે. રૂપિયા, પૈસા, ધન, દોલત આ બધું છે, પણ માણસાઈ નથી. આપણે બે એક ગામમાં જ રહી છીએ મારો ભાઈ. તું ગામમાં નીકળ, તને કોઈ મુઠ્ઠી અનાજ નથી દેતું. તારી માણસાઈને હું મારે ધોઈને પીવી? મુઠ્ઠી અનાજ તમારી ઘરે માગવા નથી આવતો. આ મારી બેનની ખુશી માટે છે ને. આજ કદાચ મારો અહીંયા પાળિયો થઈ જાહે ને તોય તમે મને રોકી નહીં શકો વિક્રમ અને કેસરના લગ્ન કરાવવા માટે. તો ઠીક છે, પહેલા છે ને હું તારો પાળિયો જ કરી નાખું, પછી એ પાળિયાની શારે ફરતી તારી બેનના ફેરા તું ફેરવજે. હરમખોર! બહુ થયું દેવરાજભાઈ. શું કરો છો? હવે છે ને ભાઈ ગરીબ છું, બલોયા નથી પહેર્યા, હાથ મને દીધા છે આ ઉપરવાળાએ. એક વાત મારી કાન ખોલીને સાંભળી લેજો કે કેસર અને વિક્રમના રસ્તામાં જો આજ પછી કોઈ દી આવ્યા છો ને તો મારાથી ભૂંડો કોઈ નહીં થાય. લે જો તો ખરો. અને પાવર કેટલો આવી ગયો, પાવર. હા, હજી તો વેવાય બન્યો નથી જાય એટલો પાવર કરે છે. એમાં તો તમારો વેવાય બની ગયો હોય તો? અરે બળતામાં ઘી હોમવાનું કામ બંધ કર હવે તું. અને તમને કહું છું, વાત કરો છો ને તમારી ખાનદાનીની ખુમારીની, આ તમારી ખાનદાની અને ખુમારી છે. આવી રીતના ગામના લોકોને ગમે ત્યારે તમે મારી હગો. એટલે બેટા તું આને સમજાવ. મારાથી તો એક વાત કાન ખોલીને સાંભળી લે તું વિક્રમની માં. હું સને લેણાનો ભાગીદાર બનવું પડે ને તો મંજૂર છે, પણ હું મેણાનો ભાગીદાર નહીં બનું.
બરાબર છે. આ લોક જેઠાણી પણ છે ને ગાંડા થઈ ગયા છે. એ કૂતરા, આ દેવરાજભાઈના ફેંકેલા ટુકડા ઉપર જીવશો અને સલાહો આખા ગામને દેશો. હે? આ બટકું રોટલો કમાવાની તો તારામાં તેવડ નથી. ભાઈ આમ જો, આ કેટલા કેટલા મેણા બોલે છે. મને તો તું મારી હારે વાત કરી, તારી જાતને જો તું બહુ શૂરવીર સમજતો હો ને તો મારી હારે વાત કર. તમારી યારે હું વાત યો વધારે ઉતારી કરે છે. શાબાશ ભવાઈયા, શાબાશ. મહેન્દ્ર અરે શેઠ અમે જેમ તેમ બોલે થોડું સારું લાગે. જા મહેન્દ્ર યો યો ઈ યો મહેન્દ્રભાઈ! રમી ગયા એના. મહેન્દ્રભાઈ તમે બી માણસ છો કે શું? દેવરાજ વાહ ભવાઈયા વાહ, આજે તે મારી વફાદારી નિભાવી હો. બાકી હોસ્પિટલ લઈ જાઓ. વિક્રમ તે મારી અરે દગો કર્યો દેવરાજ. તું આટલો બધો મરદ હતો ને તો હામી સાતીએ વાર કરવો છો. તને આવો નહોતો ધાર્યો દેવરાજ. આ તે હું કર્યું. મહેન્દ્રભાઈ તમે હાલો આપણે જો આપણે બેનના લગ્ન કરાવવા છે ને વિક્રમ, ફોન કર જલ્દી. મહેન્દ્રભાઈ વિક્રમ ઊભો થઈ જા અહીંથી. હાલ. દેવરાજભાઈ વિક્રમ નહીં મારે દેવરાજ કરવું હોય ને ઈ કરી લ્યો. દેવરાજભાઈ હું તમારી આગળ હાથ જોડું છું. મારી બેનની ખુશી માટે મારી બેનના લગ્ન તમારા દીકરા હારે કરાવી દો. મારે બીજું કઈ નથી જોતું દેવરાજભાઈ. હા મારી મહેન્દ્રભાઈ, બેનની જોડીમાં ખુશીઓ નાખી દો. હા મહેન્દ્રભાઈ, તમારી બેનના લગ્ન હું મારા છોકરા હારે કરાવી દઈશ. તમે ચિંતા ન કરો. દેવરાજભાઈ મહેન્દ્રભાઈ અટાણે વાત કરવાનો સમય નથી. હાલો આપણે હોસ્પિટલે જઈએ. વિક્રમ કે- નહીં, તમને કઈ કેસર, નહીં થાય. કેસર, મારી બેન જો કઈ નહીં થાય તમને રૂપા મહેન્દ્ર મારા ગયા પછી તું કેસર ના લગન મહેન્દ્રભાઈ વિક્રમ કેસર મહેન્દ્રભાઈ ઊભો થા. હાલ દીકરા ઊભો થા. ખેલ ખતમ થઈ ગયો. હાલ. પણ કાંઈ કર્યું છે ને તમે સારું નથી કર્યું. પોતાનું અભિમાન રાખવા, પોતાનો વટ રાખવા તમે આજે એક માણાનો જીવ લીધો છે. જરાય શરમાતા નથી. અરે કમ સે કમ ઈશ્વરનો તો કોપ રાખો. જે માણાએ તમને કોઈ દી કાંઈ નથી કીધું, એની બેન ખાતર એ હંધુય ભૂલવા તૈયાર હતો. છતાંય એનું મોત. બાપુ એક વાત છે ને યાદ રાખજો, જે મહેન્દ્રભાઈ મેળા છે ને એની હારે તમારો દીકરો પણ તમારી માટે મરી ગયો છે. અરે નાના બટા, આ તો બધું મેં તારી હાટું જ કર્યું છે. તો આવું ન બોલ. તો મારી હાટું તમે કર્યું હોત ને તો આ નો કર્યું હોત. મારા અને કેસરના લગ્ન કરાવ્યા હોત. તમે બાપ નહીં, તમારા દીકરાની ખુશીઓ સીના વાળા સાપ છો. અરે બટા આવું ન બોલ. તું મારો એકનો એક હાથ ખોજનો દીકરો. બસ. હા, તમારા મોઢામાંથી આવા શબ્દ હારા નથી લાગતા. એટલે મહેરબાની કરી અને નથી વયા જાઓ. નહીં, મહેન્દ્રની જવાબદારી હું પૂરી કરીશ. કેસરના વિક્રમના લગ્ન હું કરાવીશ. મારવી છે ને મને, મારી નાખો મને. પાપી વિક્રમની માં હવે માફી નહીં માંગતા, માફી નહીં માંગતા. તમારી માફી માંગવાથી મારો ભાઈ પાછો નથી આવી જવાનો. મહેન્દ્રની બેન
કે અમારા ઘરની દીકરી આજથી ને તારી અમાનત છે, સંભાળીને રાખજે એને.